MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સમગ્ર દેશમાં કડકડતી ઠંડીની લહેર જોવા મળી રહી છે. ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ મેદાની રાજ્યોમાં ઠંડીની સાથે ધુમ્મસનું પણ પ્રમાણ વધ્યું છે. આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની શક્યતા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોનો ખાતર માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થયા. ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું. અગાઉ પણ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ. પ્લાન્ટનું દૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી નદી અને અન્ય જગ્યાએ છોડવાની માંગ છે. એસટીપી પ્લાન્ટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન છતાં જીપીસીબી મૌન કેમ, તે સૌથી મોટો સવાલ છે. આણંદમાં એસટીપી પ્લાન્ટે દૂષિત પાણી ખેતરોમાં છોડ્યાનો આરોપ છે. કરમસદ અને સંદેશણ રોડ પર દૂષિત પાણીથી પાકને નુકસાન થવાનો દાવો. 10 વીઘા જમીન પર ખેતી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. દૂષિત પાણી છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં છોડાતું હોવાની ફરિયાદ. મહેસાણાના બાદલપુરાના પરિવારને લીબિયામાં બંધક બનાવવાની ઘટના ઘટી છે. અહીં બાદલપુરાના પીડિત પરિવારના સભ્યોની ગાંધીનગરમાં રજૂઆત. ધારાસભ્ય CJ ચાવડા સાથે CMOની અંદર રજૂઆત થઈ. અહીં બંધક બનાવેલા પરિવારને મદદરૂપ થવા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી. લીબિયાની ભારતની એમ્બસીનો સંપર્ક કરવામાં આવ્યો. બાદલપુરામાં રહેતા સ્વજનો અને ગ્રામજનોમાં ચિંતાની લહેર. સરકાર આ મુદ્દે સત્વરે ધ્યાન આપે તેવી પરિવારજનોની રજૂઆત. 29 નવેમ્બરે પોર્ટુગલ જવા નીકળ્યો હતો બાદલપુરનો પરિવાર. ભારતથી દુબઈ અને દુબઈથી પોર્ટુગલ જવાની યોજના હતી. અહીં દુબઈથી પોર્ટુગલ લઈ જવાને બદલે પરિવારને લીબિયામાં બંધક બનાવાયો. સુરતથી પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું ફેક કરન્સી રેકેટ ઝડપાયું છે. સુરત પોલીસે નકલી ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરી. ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના હોવાનો ખુલાસો થયો. ₹500ની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનાર આરોપીને લોકોએ પકડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે 3,82,769 નકલી ચલણી નોટ જપ્ત કરી છે. નકલી નોટ બજારમાં વટાવી અસલી નોટ એકઠી કરતા હતા. આરોપીઓ નાના વેપારીઓને નિશાન બનાવતા હતા. પોલીસે 3 આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં MSc અને ITના 4 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં ChatGPTમાંથી ગેરરીતિ કરતા ઝડપાયા. વોશરૂમના બહાને મોબાઈલમાં ChatGPTમાં જવાબ જોખી અને જોઈને તેઓ લખી લેતા હતા. જ્યાં નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા 183માંથી 52 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા. સુરતની અંદર ઉત્તરાયણમાં મોબાઈલ સ્નેચિંગના 2 રીઢા આરોપી ઝડપાયા છે. પોલીસે સતત 15 દિવસ CCTV તપાસી આ આરોપીને ઝડપી લીધા. આરોપી પાસેથી બાઇક અને 6 મોબાઈલ કબજે કરાયા. રાહદારીઓનો મોબાઈલ ઝૂંટવીને બાઇક દોડાવીને તેઓ ફરાર થતા હતા. પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા. રાજકોટમાં સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ. ડોક્ટર હાર્દિક સંઘાણી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ. વોકાટ હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. 28 વર્ષીય યુવકની ડેન્ગ્યુની સારવારમાં બેદરકારી બદલ ગુનો દાખલ થયો. ડોક્ટર સંઘાણીના પત્ની સ્કિનના ડોક્ટર હોવા છતાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કરી હતી. બનાસકાંઠાના ચંડીસર GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત થયો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. જ્યાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી થઈ છે. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચ્યા જ માલિકો ત્યાંથી ફરાર થયા અને ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. પોલીસે બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
અમદાવાદમાં કાપડના વેપારી સાથે વિશ્વાસ કેળવી કરોડોનો ચૂનો લગાડનાર આરોપી બિહારથી ઝડપાયો. આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ કરી ધરપકડ. મૂળ મુંબઈના રહેવાસી અજય રસ્તુગીએ અમદાવાદના વેપારી પ્રમિત શાહ પાસેથી 3 કરોડ 90 લાખનો માલ ખરીદ્યો હતો કે જેના રૂપિયા 20 દિવસમાં ચૂકવી દેવાના હતા, પરંતુ 25 લાખ ચૂકવી ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો. રાજકોટના જામકંડોરણામાં હની ટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગને પોલીસે ઝડપી છે. 2 મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ ભોગ બનનાર પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવી લીધા. ટોળકી અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યા હોવાની આશંકાએ વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં સરકારની કામની લાલચે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપીએ સરકારી કામની લાલચે 2 કરોડ 43 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. ખોટા દસ્તાવેજ અને વર્ક ઓર્ડર બતાવી લોકો પાસેથી નાણાં પડાવ્યા હતા. નાણાં પડાવી ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. વડોદરામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. રામનાથ ગામમાં મકાનમાંથી 7.5 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરીને પોલીસે ઝડપી. આરોપીના ઘરેથી 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તો અન્ય 2 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી. ભરૂચમાં મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની મુશ્કેલી વધી છે. હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયને ફરી જેલમાં જવું પડશે. ભરૂચ કોર્ટે હીરા જોટવા અને પુત્રને જામીન આપ્યા હતા અને સરકારે આદેશને ઉપલી કોર્ટમાં પડકારતા બંને આરોપીઓને આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવા આદેશ કરાયો છે. મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિયાળાની શરૂઆતની સાથે જ હજારો માઇલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં પહોંચ્યા હતા. છેલ્લા 2 દાયકામાં થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો. વર્ષ 2004ની સરખામણીએ 2025માં પક્ષીઓની સંખ્યા 3 ગણી વધી હતી. વડોદરામાં ડભોઈના પલાસવાડા પાસે મુખ્ય માર્ગની દયનીય હાલત થઈ, જ્યાં દરરોજ હજારો વાહન ચાલકો મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા. છેલ્લા 1 મહિનાથી પલાસવાડાના નવા ફાટકની કામગીરી ચાલી રહી છે, જેમાં મેટલ અને કપચી નાખ્યા બાદ ડામરનું પડ ન ચડાવતા લોકોને પડી રહી છે મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પણ વાઘની એન્ટ્રી થઈ. વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું. દાહોદ છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘે ધામા નાખ્યા છે, જ્યાં રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો હતો. વાઘના પગના નિશાનના આધારે વન વિભાગે આ દાવો કર્યો છે. અમદાવાદ શહેરના 16 બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવાશે કે જેનાથી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર બ્રેક લાગી જશે. રોડ કમિટીમાં નિર્ણય લઈ એએમસીએ 3 કરોડ 54 લાખના ખર્ચે ટેન્ડર બહાર પાડ્યું. જે બ્રિજ પર હાઇટ બેરિયર લાગશે તેના મોટાભાગના બ્રિજ 30 થી 70 વર્ષ જૂના છે. વેસ્ટેજ શાકભાજીમાંથી સીએનજી કેસ બનાવાશે. 8,000ના ભાડે વેપારીઓને મળશે હાઈટેક દુકાન. એલિવેટેડ શાક માર્કેટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમનું નિવેદન. દેશભરના ખેડૂતોનો અહીં માલ વેચવા આવે છે. એલિવેટેડ શાક માર્કેટથી વેપારમાં વધારો થશે. ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગરમાયું નર્મદાનું રાજકારણ. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે આપના ચેતર વસાવાએ પલટવાર કર્યો. ચેતર વસાવાએ કહ્યું કે નનામી પત્રોનો હવાલો આપી મનસુખ વસાવા વાણીવિલાસ કરે છે. સાંસદ પુરાવા આપે નહીં તો આવા આક્ષેપ કરવાનો અધિકાર નથી. છેલ્લા 3 વર્ષથી અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. સુરતમાં એસઓજીએ ઝડપેલા હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો. ટેક્સટાઇલ કાપડ વેપારીના પુત્રની ધરપકડ. મુખ્ય સપ્લાયર થાઇલેન્ડથી કુરિયર મારફતે મંગાવતો હતો ગાંજો. શાળા કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો. અઠવાડિયા અગાઉ 13 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. ગાંજાની ડિલિવરી કરવા આવેલા આરોપીની કરી હતી ધરપકડ.
ભાજપના ધારાસભ્યના પ્રયાસની ચેતર વસાવાએ પ્રશંસા કરી. ડોક્ટર દર્શના દેશમુખ મનસુખ વસાવા સામે બોલવા આગળ આવ્યા. મનસુખ વસાવા ડોક્ટર દેશમુખના આક્ષેપોનો ખુલાસો કરો, અન્યના કામમાં દખલગીરી કરવાને બદલે મનસુખ વસાવા ભરૂચમાં ધ્યાન દે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH